નમસ્કાર, હું પૌરવી જોશી, કોસ્ટ્યુમ ડિઝાઇનર અને ગુજરાતી ચલચિત્રોની અભિનેત્રી. પહેલી વાર મને જગન્નાથ ભગવાન વિશેની ઘણી બધી વાતો જે મારા ધ્યાનમાં જ નહોતી, મેં કંઈ વાંચ્યું પણ નહોતું, કારણ કે એટલું બધું વાંચવામાં ધાર્મિક પુસ્તકો મારા ધ્યાનમાં આવ્યા નથી. સો મને બહુ જ બધી વસ્તુઓ, બહુ બધા પ્રસંગો અને એકદમ સ્મૂધ રીતે જાણવા મળ્યા. અને અમુક વસ્તુઓ કેવી છે કે તમે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ બંને ભેગું થાય ને એ પછી એ વાર્તા તમારા જીવનમાં તમને ઉતારવાનું એક મોટિવેશન મળે. અને ખાસ આ પહેલી જ એવી ઘટના છે કે મેં છે ને શંકર પાર્વતીની વાતો સાંભળી હોય, ગણપતિ મહોત્સવો થતા હોય એટલે એની બધી વાર્તાઓ સાંભળી હોય, પણ જગન્નાથ ભગવાનની વાર્તા પહેલી વાર નાટ્ય સ્વરૂપમાં જોઈ છે. આઈ થિંક ફિલ્મમાં પણ મેં ક્યાંય હજી સુધી જોઈ નથી. તો આ અચૂક લોકોએ જોવી જોઈએ, કારણ કે આનાથી બહુ જ બધી નવી પેઢી જે મારા જેવી જો ના સમજી શકી હોય અત્યાર સુધીમાં, જે મિડલ એજમાં આવ્યા પછી, તો નવી પેઢી માટે તો આ સાવ નવી વસ્તુઓ છે. અને એ આપણી ધરોહર છે, સાંસ્કૃતિક ધરોહર. એમણે જાણવું જોઈએ, માણવું જોઈએ આ નાટક. તો હવે જ્યારે પણ આના શો અહીંયા અમદાવાદમાં થાય તો મિસ કર્યા વગર જોજો. 5 એક્ટનું નાટક છે, ભરપૂર માહિતીસભર વસ્તુઓ છે, સુપર કોસ્ચ્યુમ્સ છે, મ્યુઝિક જ્યાં જરૂર પડે ત્યાં જ વાપર્યું છે. વાર્તાની સ્ક્રિપ્ટ એટલી મજબૂત છે કે તમને જકડી રાખે છે. તમારે બીજા કોઈ માધ્યમની જરૂર નથી, તમારે ત્યાં મ્યુઝિકની જરૂર નથી, તમને ત્યાં કોઈ એક્સ્ટ્રા લાઇટની જરૂર નથી. માત્ર ને માત્ર અભિનય અને સ્ક્રિપ્ટ, આ બંને વસ્તુ તમને જકડી રાખશે અને એક નવી દુનિયામાં પ્રવેશ કરાવશે. તો અચૂક જોજો. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ.